અમદાવાદમાં ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશને તેના ખેલાડીઓને 3.75 લાખના પુરસ્કાર ઉપરાંત લગભગ 76 ટ્રોફીઓ એનાયત કરી. ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન અને ગુજરાત સ્ટેટ માસ્ટર્સ ટેબલ ટેનિસ સમિતિના સંયુક્ત ઉપક્રમે આ એવોર્ડ સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં વર્તમાન નેશનલ ચેમ્પિયન માનુષ શાહને 2.50 લાખનો રેકોર્ડ પુરસ્કાર અપાયો. આ સિવાય કૃત્વિકા સિન્હા રોય, ઓઇશિકા જુઆરદાર, ફેનાઝ ચિપિયા, ફિલજાસ ફાતિમા કાદરી અને રિયા જયસ્વાલની બનેલી વિમેન્સ ટીમને 1.50 લાખ રૂપિયાનો પુરસ્કાર અપાયો. આ ટીમે 86મી સિનિયર નેશનલ અને ઇન્ટર સ્ટેટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2024માં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. બેસ્ટ પ્લેયરનો એવોર્ડ કૃત્વિકા સિન્હા રોયને મળ્યો, જેને WTT ફીડર કેગ્લિયારી 2024 અને WTT ફીડર કારાકાસમાં ગોલ્ડ મેડલ જીત્યો. આ સિવાય તેને તુર્કી ખાતે રમાયેલી WTT ફીડર કેપાડોસિયા 2024માં સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીત્યો. રોયે સુરત ખાતે યોજાયેલી 86મી સિનિયર નેશનલ્સમાં કેપ્ટન તરીકે ગુજરાતને સફળતા અપાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી. ગુજરાતની પેરા ટેબલ ટેનિસ ખેલાડીઓનું પણ આ તકે સન્માન કરાયું, જેમાં ટોક્યો ઓલિમ્પિકમાં દેશને સિલ્વર મેડલ અપાવનાર ભાવિના પટેલ તથા અન્ય 5 ખેલાડીઓને સન્માનિત કરાયા.